દહીં આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ગરમીના તો રોજમાં દહીં ખાવું જોઈએ. દહીં ખાવાથી પાચન સુધરે છે, શરીરને ઠંડક મળે છે. આયુર્વેદમાં પણ દહીંને જો યોગ્ય માત્રામાં યોગ્ય રીતે ખાવામાં આવે તો ઘટાડા વજન મદદ મળે છે. દહીંને થતા ફાયદા નુકસાન ત્યારે બદલી જશે જ્યારે દહીં સેવન ખોટા સમયે કરવામાં આવે કે દહીં ખોટા સમયે ખાવા માટે શરીરને નુકસાન કરે છે. આજે તે જણાય કે જેમાંથી ગરમીના દિવસો ક્યારે સમયે દહીં ન ખાવું જોઈએ ને દહીં ખાવાનું ટાળવું જોઈએ ને દહીં ખાવાના થતા ફાયદાના તેમાંથી રહેલા પ્રોટીનના ફાયદામાં છે. દહીંના કેટલીક લેક્ટિનમાં એસિડિટીમાં જે ત્વચામાં ફાયદક દહીંમાંથી બાયોટિમિટિક જે પાચન સુધારવામાં મદદ કરે છે. જે બપોરના સમયે જે વાટકી દહીં ખાવાનું આવે તો તેમાં શરીરને અઢળક ફાયદા થાય છે, પરંતુ ફાયદાકારક બપોર સમયે દહીં ખાવાથી જ થાય છે, જેમાંથી પાચન વધારે સમય લાગે છે. જો રાતના સમયે દહીં ખાવો છો તો તેમાંથી પાચન પ્રભાવિત થાય છે કે રાત્રે દહીં ખાવાથી બીજા દિવસે સેવનનો ગેસ, એસિડિટી, બ્લોટિંગ સમસ્યા થઈ શકે છે. આયુર્વેદમાં અનુસાર જેમાંથી રાત્રે દહીં ખાવાના કારણે જે કફમાં દોષ વધે છે, એમાંથી દહીં ખાવાના કફની માત્રતા અને સિવાય દહીં ખાવાથી સમસ્યામાં ખાસ કરીને જેમાંથી તકલીફના કારણે જે માથાનો દુખાવો પણ અને દહીં ખાવા પછીની શરદી પણ થઈ જાય છે, જેમાંથી જે રાતે દહીં ખાવાનું ટાળવું જોઈએ. સલાહ આપવામાં આવે છે કે જે હેલ્થ માર્ક્સમાં આયુર્વેદિકમાં અનુસાર જે ખાવાનો સૌથી મોટો સમય સવાર અને બપોર છે અને દહીંના ફાયદા મેળવવા માટે જે હોય તે ભારે સવારે નુકસાનમાં સવારે કરી શકાય. જેમાંથી નાસ્તામાં જે દહીં ખાવાથી બપોરે ભોજન સાથે દહીં ખાવાનું જોઈએ. તેમાંથી પાચન સુધરે છે અને જે ફોલ્ડિંગ પ્રોટીન ગરમીથી રાહત આપવામાં પણ મદદ કરે છે.